નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને રોડ ચાલુ કરવા આવેદન આપી માંગ કરાઈ। તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને 12 કલાકની આસપાસ આવેદન આપી શ્રી સતેશ્વર નગરના નાગરિકોએ કાચબા નદીના પુલ પરથી રમણીય પાર્ક સોસાયટી તરફ જતા રોડને ચાલુ કરવા માંગ કરી છે, જેમાં સોસાયટીના રહીશો જોડાયા હતા અને રજૂઆત કરવામાં આવી હતી। ડોલવણ તાલુકાના ગળદ ગામની સીમા રોડ અકસ્માત નડતા વૃદ્ધને ઈજા પહોંચી। તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી 5 કલાકે મળતી વિગત મુજબ ડોલવણ તાલુકાના ગળદ ગામની સીમમાં અમરસિંહ ગામિત નામના વૃદ્ધને રોડ અકસ્માત નડતા ઈજાઓ પહોંચી હતી, જેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વ્યારા ખસેડાયા હતા। ઉકાઈ તાલુકાની કામધેનુ યુનિવર્સિટી ખાતે અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ભુરીવેલ નજીક આવેલ કામધેનુ યુનિવર્સિટીના વડા તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં મંગળવારના રોજ 2 કલાકની આસપાસ જળાશયમાં પાંજરા પાલન થકી મત્સ્ય ઉછેર વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં માછીમારો ભાઈઓ અને મંડળીના અગ્રણીઓ હાજર રહ્યા હતા। વ્યારા શહેરમાં આવેલ જનરલ હોસ્પિટલના કેમ્પસમાંથી ભિખારી જેવી અજાણી મહિલાની લાશ મળી આવી। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4:30 કલાકે મળતી વિગત મુજબ જનરલ હોસ્પિટલના કેમ્પસમાંથી ભિખારી જેવી અજાણી મહિલાની લાશ મળી આવતા સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવી વહાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી છે। વાલોડ ખાતે આવેલ લિજ્જત પાપડ કેન્દ્રોની બહેનોએ બોનસ કપાતા ઉગ્ર વિરોધ કર્યો। તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ વર્ષો જૂના લિજ્જત પાપડ કેન્દ્રમાં લોટ લઈ પાપડ વણાટનો કામ કરતી બહેનોએ બોનસ બાબતે ઉગ્ર વિરોધ કરતા લિજ્જત પાપડ સંચાલકોમાં સોપો પડી ગયો છે। 11 કલાકની આસપાસ બહેનો દ્વારા વિરોધ યથાવત હોવાની માહિતી મળી છે, જેમાં અલગ અલગ મુદ્દા તેમના દ્વારા આવરી લેવામાં આવ્યા છે, જેનું નિરાકરણ કરવામાં આવે એવી માંગ ઉઠી છે। તાપી સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ। તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં મંગળવારના રોજ 1 કલાકની આસપાસ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા રાષ્ટ્ર પ્રથમ મંત્ર સાથે પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા। વ્યારા તાલુકાના ચીખલદા ગામેથી 4,48,000નો વિદેશી દારૂ ઝડપાયો, 1 ઇસમ વોન્ટેડ। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ ચીખલદા ગામે વ્યારા પોલીસે રેડ કરતા ચેતન ગામિતના ઘરે સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેમાં પોલીસે મેહુલ ગામિતને વોન્ટેડ જાહેર કરી 4,48,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરંજવેલ સહિતના જિલ્લામાં ગામોમાં વોટ ચોરી ગદ્દી છોડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લાના વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના દરેક તાલુકામાં વોટ ચોર ગદ્દી છોડ અંતર્ગત સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રમુખ અને માજી ધારાસભ્ય સહિતના અગ્રણીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા, જે અંગે મંગળવારના રોજ 3 કલાકે માહિતી મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।